હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાના છે ને ભાઈ. આજમાં લઈને આવ્યા છે તમારા માટે ભાઈ રેસીપી. તો ભાઈ રેસીપી છે ને કારણ કે ભાઈ બધાએ ખાધી છે કોઈ પણ વસ્તુ ભાઈ કોઈ પણ માણસ છે ને ભાઈ બાકી નહીં હોય, બધાએ ખાધી છે. પણ આ આપણે વસ્તુ બનાવવાની છે ને ભાઈ યુનિક બનાવવાની છે. એટલે આવી રીતની કોઈ નહીં ખાધી. આ વસ્તુ ખાધી છે પણ આ આવી રીતની કોઈ નહીં ખાધી હોય. કા ખાધી હોય નવી સ્ટાઇલમાં નહીં ખાધી નવી સ્ટાઇલમાં નહીં ખાધી ને. આજમાં છે ને અમારા મેડમજી બનાવે છે નવી સ્ટાઇલની અંદર. કા જો ભાઈ અત્યારે છે ને ભાઈ આ તમે કહેતા હોય ને તો આને શું કહેવાય? બટાટો. બટાટાની છે ને ભાઈ સાયલો ઉછળે છે ને એની અંદર છે ને ભાઈ ઘણી વસ્તુ એડ કરવાની છે. તો બટેટાની છે ને ભાઈ સાયલો ઉછળે પછી છે ને ભાઈ આપણે આ લાવ્યા છે ઘરની વાડીના રીંગણા. તો આ રીંગણા છે, બાકી છે ને ભાઈ 4 રીંગણા નાખવાના છે, બટેટા છે, પછી છે ને ભાઈ એક કોબીનો દળિયો છે, બાકી છે ને ભાઈ ટમેટા છે, મરચાં છે, કોથમરી છે, લીંબુ છે ને અદરક છે ભાઈ. ને બાકી છે ને આપણે લચ્છણ ને એવું બધું છે ને આપણું ઘરનું છે એટલે એ લેવા જવું ના પડે. હા, ફુલાવર ને વટાણા મેળા નતા એટલે પેલા કોઈ કોમેન્ટ કરી પેલા કીધું. અમારે છે ને ભાઈ માર્કેટ છે ને ગામ છે ભાઈ બહુ મોટું બધું, પણ અમારા માર્કેટની અંદર છે ને ભાઈ સિટીમાં જે વસ્તુ મળતી હોય ને એવી વસ્તુ છે ને અહીંયા ના મળે. એટલે છે ને ક્યારેક અમારે ભાઈ નાખવી હોય પણ મળે નહીં. ને નાનકી એવી વસ્તુ હોય તો શેટે ભાઈ લગી ધક્કો ખાવો ભાઈ છે ને માથે પડે. બાકી મળી તો જાય હતી પણ કોશિશ કરવી પડે. તો એટલે એમથી વસ્તુમાં છે ને ભાઈ ધક્કો મોટો થઈ જાય એટલે અમે છે ને ભાઈ કેન્સલ કરી નાખ્યું. બાકી ભાઈ છે ને નોય હાલે કે એવું નથી કે ભાઈ આપણે નાખવું જ પડે ફરજિયાત, નો નાખીએ તોય હાલે. કા હા એમ. તો ભાઈ અત્યારે છે ને મસ્ત મજાની છે ને ભાઈ સાયલો પાડી નાખીએ છીએ ને ઓલા પણ છે ને તમને દેખાતું હશે. જો પડી ગયું છે એ. હવે હું તમને ભાઈ કીધું હતી ભાઈ આ શું છે ભાઈ, આ બનાવવાનું છે આપણે. પણ તમે ભાઈ બન્યા રહેજો વિડીયોની અંદર. નવીન ભાઈમાં બનાવવાનું છે, યુનિક બનાવવાનું છે. કા ને આમાં છે ને ભાઈ મારા બાને ને છે ને એ બધા બેઠા હોય ને તો મારા બાને ને ભાઈ ખબર ન પડે કે છોકરા શું બનાવી. ને કોઈ જે ભાઈ ગઢિયા તો છે ને ભાઈ અમારે એમને વી ગયા પેઢ્યું વી ગયું પણ કોઈ જે આવું ભાઈ બનાવીને ખાધું નહીં. આવું તો આ તો કાંઈ ન કહેવાય. આપણે ઘણી ખરી વસ્તુ છે ને ગઢીએ આ તો આપણે છે ને ભાઈ ઘણા ખરી ખાધી છે પણ પહેલાં આમ ઘણી ખરી વસ્તુ તો છે ને ભાઈ કોઈ ખાધી નહીં હોય એમને વી જાય. કા બા હા ભાઈ ભજીયા, પોડલા, તીખા અને બીજા કેવા કહેવાય ઓલા ઢોકળા એવું બધું ખાતા. બાકી અત્યારે તો ભાઈ તમે આમ ગણો ને તો આપણે હોટલમાં જઈએ તો ભાઈ ચાઇનીઝ મંચુરિયન, પછી કાજુ પનીર, કાજુ ટીક્કા એ અનેક વસ્તુ મળતી હોય. ભાઈ મઠ્ઠો, શ્રીખંડ એ બધી વસ્તુ હોય છે ને મળતી હોય. પણ આપણે છે ને અહીં ગઢિયા વી જાય પણ કાંઈ ભેળું નહીં. બાકી ભાઈ જિંદગીની અંદર આવ્યા છે તો ભાઈ ખાવું પીવું ને મોજ કરવાની. બાકી ભાઈ ખિસ્સામાં પૈસા હોય કે ન હોય પણ ખાવા પીવામાં છે ને ભાઈ કોઈ જે કશાશ નહીં રાખવાની. એ આપણો ભાઈ છે ને નિયમ છે. એટલે છે ને ભાઈ ખાઈ પી લેવાનું. બાકી ભલે થોડા ઘણા કોકને પાસે ઉછીને લઈ આવવું પડે. સાચી વાત છે ને. બાકી છે ને ભાઈ હા એમ ખાઈ પી લેવાનું હોય. બાકી ન હોય તો તકલીફ ઉછી ના કરવાનું હોય. બાકી છે ને આ બધું ભાઈ છે ને મસ્ત મજાનું હોય ને કટિંગ કરીને આપણે છે ને ભાઈ બાફવાનું હોય. તો ભાઈ ફટાફટ છે ને ભાઈ હું મદદ કરાવવા લાગો કે એટલે ઘાય ઘામાં થતો થાય. મસ્ત મજાનું છે ને કટિંગ કરી નાખ્યું છે ભાઈ રીંગણું, કોબી ને બટેકા. એટલી વસ્તુ છે ને ભાઈ આ કુકરની અંદર છે ને ભાઈ બાફવાની છે. તો કુકરની છે ને ભાઈ સુલો જગી ગયો છે તો કુકર છે ને ભાઈ મેં કીધી સુલે આ કુકરની અંદર બધું નાખી દીધું છે. એની અંદર ભાઈ આપણે નાખી દીધું છે ભાઈ પાણી ને હવે એની અંદર છે ને ભાઈ શું નાખવાનું છે? મીઠું નાખજો ખાલી, બીજું કઈ. મીઠું તું નાખી દે, મને ન આવડે. મને ઇંગ્લિશ ન આવડે પણ તોય હા નાખી કે ના થાય તો પછી નાખો. હા ભાઈ જો નમક, બીજું કઈ ન બીજું કઈ નાખી દેવાનું. શું ઢાંકવાનું? કુકર ઢાંકીને ભાઈ મેકવાનું છે ભાઈ ચૂલે. મસ્ત મજાનું છે ને ભાઈ કુકર સડી જશે ભાઈ ચૂલે. હવે છે ને ભાઈ પાકે ને એટલી વાર છે. ફાઇનલી છે ને ભાઈ બધી વસ્તુ પાકી ગઈ છે ને અમારી કુકર માલી કાઢે છે ભાઈ હવા. જો ભાઈ બધી વસ્તુ છે ને આવી થઈ ગઈ છે. કેવી થઈ ગઈ? રીંગણા છે ને હાવ સડી ગયા છે. બટેટા છે ને થોડા બેક નથી કોણાઈ રહ્યા. સડી ગયેલા. બાકી સડી તો બધે ગયેલો છે પણ હવે છે ને આનું ભાઈ શું કરવાનું છે? હવે આને છે ને કાઠોટ લાવો ને પછી બ્લેન્ડરની અંદર પીસવાનું. આમાં પેલા ટ્રાય મારે તો આમાં ટ્રાય મારી લેવાની હાલે ભાઈ. આનથી છે ને આનથી હાલતું હોય ને તો ઓલામાં ન કરાય. બાકી છે ને આની અંદર છે ને થોડું નખાય ને થોડું છે ને સીપી નખાય. એટલું પાણી છે ને કાઢી લીધું છે ને એટલું પાણી છે ને રહેવા દીધું છે. એટલે છે ને મસ્ત મજાનો છે ને ભાઈ એનો નાખવાનો છે ભાઈ પેસ્ટ. આવી રીતનું છે ને બધું પેસ્ટ થઈ જાય મસ્તીનું. હવે છે ને ઓલા બ્લેન્ડરની અંદર નાખીને પછી પીસવું પડે પણ આમાં છે ને ભાઈ થઈ જાય મસ્ત એટલે વાંધો ન આવે. હાલો ભાઈ ફટાફટ છે ને ભાઈ પીસી નાખીએ. મસ્ત રીતે છે ને ભાઈ પેસ્ટ બની જશે ભાઈ રેડી મસ્ત. ફેમિલી તો આપણે છે ને આ બધી વસ્તુ છે ને નાખવાની છે ને ભાઈ તૈયાર કરી છે. જો ભાઈ આ છે ટમેટા, મરસા છે ને 2 ભાઈના છે, ડુંગળી, લસણ, કોથમરી, આદુ, લીંબુ. બસ આવી ગયું એટલી વસ્તુ હતી.
તો આ ભાઈ છે ને બધું છે ને ફટાફટ છે ને ભાઈ કટિંગ કરી નાખી બધી વસ્તુ છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ કટિંગ થઈ ગઈ છે ભાઈ આ છે લસણ આદુનો પેસ્ટ ને આ છે મરચાંનો પેસ્ટ આ છે ટમેટાનો પેસ્ટ ને કોથમરી ડુંગળી તો ફટાફટ છે ને ભાઈ સુલે મેકી દઈએ ફાઇનલી છે ને ભાઈ બકડિયું ચડાવી દીધું હવે આની અંદર છે ને ભાઈ આપણે તેલ એડ કરી દઈશું એક ચમચી છે ને વઘાણી ને હળદર લસણ ને આદુનો પેસ્ટ લીલા મરચાંનો પેસ્ટ કટ્ટા હોવા કાંદા ડુંગળી એને કહેવાય નમક નમક છે ને આપણે ઓલા પેસ્ટની અંદર નાખેલું છે પણ આ છે ને ખાલી આ પૂરતી નાખી દઈએ હવે નાખવાના છે આપણે ભાઈ ટમેટા હવે આવી રીતનું છે ને ભાઈ આ ગ્રેવી છે ને થોડી પીસી લઈએ કે એટલે મસ્ત ગ્રેવી બની જાય પીસાઈ જાય બધું સડી ગયું કે મસ્ત એટલે પીસાઈ જાય એવી રીતની ભાઈ ગ્રેવી બની જશે ને હવે છે ને આની અંદર કરવાનું છે આપણે ભાઈ મરચું એડ તો મરચું છે ને ભાઈ આપણે નાખવાનું 3 ચમચી આમાં હા ને ભાઈ તીખું કેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હોય 2 ને 1 આ 3 ચમચી આપણે નાખવાની છે હવે છે ને આપણે થોડી થોડી ભાજી છે ને ભાઈ આની અંદર એડ કરતી જવાનું ફટાફટ છે ને ભાઈ બધી ભાજી છે ને એડ કરી દેવી હવે છે ને આ મસાલો નાખવાનો છે કારણ કે ભાઈ ગ્રેવી થઈ ગઈ છે મસ્ત ને હવે છે ને મસાલો થોડો છે ને નાખી દેવું જેટલો નાખવો હોય એટલો નખાય એમ આપણને હાલ લાગે એટલું નાખવાનું આપણે છે ને આખી પડી નાખી આપણે પાવભાજી છે ને ભાઈ યુનિક બનાવવાની હતી માણસ છે ને ઘણા ખરા બધી વસ્તુ એડ કરતા છે માખણ એડ કરતા હોય પણ આપણે છે ને ભાઈ પ્યોર ઘી નાખવાનું છે 2 ચમચી છે ને ઘી નાખવાનું છે એટલે છે ને કલર ને બલર ને બધું રેડી હવે નાખવાનું છે આપણે ઘેરે પીસેલું ભાઈ છે ને ધાણા જીરું એટલું નાખી દેવાનું ને હવે છે ને આપણે ઘેરે કાપેલી કોથમરી નાખી દેવાની ઘરની પાકેલી તો નહીં પણ ઘેરે કાપેલી છે ને ભાઈ આવી બની છે ભાઈ જો કેમ લાગે જો ભાઈ ભાજી છે ને આપણે આવી રીતની બનાવી છે ને હજી છે ને ભાઈ ઉતારી છે હજી છે ને હલ્લે છે જો અત્યારે છે ને ભાજી બનાવી આપણે પણ આવડે બધા છે ને ભાઈ આપણે પૂછ્યા ખેંચ્યા વગર છે ને બાકા શીખી બોલવા મીડી આમ જો આ બાજુ બાકા શીખી બોલવા મીડી છે આ બાજુ બોલવા મીડી છે અહીંયા બોલવા મીડી છે હે કેમ છે ભાજી હારી બની કે હા મોઢા પાણી આવે તો હાસો હાસો કહેવાનું હારી બની હાસું લે આમાં કેવો સ્વાદ આવે હારો કુરજીભાઈ ઘીનો સ્વાદ આવે હા ભાઈ કેમ બની હારી બની ભાજી હારી બની ભાજી હારી બની ખોટું નહીં બોલવાનું હો. એક નંબર ખાધી તે તમને બેન કેમ લાગી બાડી તમને હું તો રોડ ખાઈ લીધું ભાઈ કેવું તમે હા એમાં મારા બાઈ પાસે ને ભાણો ખાલી કરી ભેંસ હતી લઈને લાવી જઈને કહેતા હારે કેમ બાડી ઘીનો સ્વાદ આવે તો આવે ને હા એમ બાકી ભાઈ છે ને મસ્ત બની છે બાકી છે ને ભાઈ આપણે ભાઈ ટેસ્ટિંગ કરી છે આપણે મજા આવી બાકી કેમ ભાઈ નંબર 1 નંબર 1 ભાઈ આમ જોવો ભાઈ આમ જોવો તમને આમ લાગે કેમ ભાજી 1 નંબર લાગે કે બાકી ભાઈ તમને
આપણે બધાએ તો કીધું ભાઈ હારી બની મારી દીદી એટલે હે ને ભાઈ મેં શીખી ઈ કાં ખાય દીદી? છે ભાજી દીદું હે તે ખાઈ છે અમારે હા, ભાઈ. હારી બની વાહ વાહ બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો એ ખાસ કરી છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ને બાકી ભાઈ છે ને ક્યારેક રેસીપી વિડીયો આવશે ભાઈ બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ